પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝમાં લભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 28મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. અને ખાસ કરીને આજનો શાસ્ત્ર પાઠ ખાસ કરીને પ્રભુ યેસુ ભારપૂર્વક કહે છે કુટુંબિક જીવન કેટલું મહત્ત્વનું છે, લગ્ન સંસ્કાર કેટલું મહત્ત્વનું છે. એક એક કુટુંબ માટે વિશે પ્રાર્થના કરું છું. તમે જેવી રીતે ઈશ્વરની આગળ જે તમારી જે વચન આપ્યું છે એ પ્રમાણે તમે હંમેશા જીવો, પરસ્પર પ્રેમ રાખવા, પરસ્પર ક્ષમા કરવા અને પરસ્પર વફાદાર રહેવા. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 10મો અધ્યાય 1લી કડીથી 12મી કડી સુધી. કેટલાક ફરોશીઓએ આવીને તેમની પરીક્ષા કરવા એવો પ્રશ્ન પૂછ્યો કે કોઈ પુરુષને પોતાની પત્નીને છૂટાછેડા આપવાની શાસ્ત્રમાં છૂટ છે? ઈસુએ સામો સવાલ કર્યો, મોશેએ તમારા માટે શો નિયમ કર્યો છે? તેમણે કહ્યું, મોશેએ ફારગતી લખી આપીને પત્નીને છૂટાછેડા આપવાની છૂટ આપી છે. ઈસુએ કહ્યું, તમારા મનની જડતાના ધ્યાનમાં લઈને તેમણે તમને એ નિયમ કરી આપ્યો હતો. પણ સૃષ્ટિના પ્રારંભથી ઈશ્વરે માણસોને નર નારી સર્જેલા છે. આ કારણથી પુરુષ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને એ બંને એક બની જશે. એટલે પછી પત્ની બેને રહેતા એક જ બની જાય છે. એટલે જેમને ઈશ્વરે સાથે જોડ્યા છે તેમને માણસે છૂટા ના પાડવા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ એકદમ એક પાવરફુલ મેસેજ, લગ્ન જીવન એટલે શું છે અને લગ્ન સંસ્કાર એટલે શું છે. લગ્ન જીવન, એક લગ્ન સંસ્કાર, એમાં જે ઐક્ય છે, એકતા, બંને એક બની જાય છે. સાથે સાથે એક અતૂટ બંધન છે એમ કરીને પ્રભુ ઈસુ ભારપૂર્વક કહે છે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, છૂટાછેડા પ્રભુ ઈસુના જમાનામાં, આ જમાનામાં પણ થાય છે. આજે કુટુંબ ઉપર, ફેમિલી લાઈફ ઉપર, લગ્ન જીવન ઉપર બીજા બધા જમાના કરતાં વધારે હુમલો થાય છે, જાત જાતના હોય. એમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ કે જે સોશિયલ મીડિયા હોય, આ મોબાઈલના લીધે હોય, કેટલા બધા કુટુંબ બરબાદ થયા છે, કેટલા બધા ફેમિલી ટુકડા ટુકડા થઈ ગયા છે, કેટલાના હૃદય ટુકડા ટુકડા થઈ ગયા છે આ મોબાઈલના લીધે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, એટલે પ્રભુ ઈસુ લગ્ન જીવન કેટલું મહત્વનું છે એ ભારપૂર્વક કહે છે. પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા લગ્ન એક સંસ્કાર છે, એક કરાર. એટલે બે વ્યક્તિ કરાર કરે છે, એક કવનન્ટ કહેવાય છે. અને ખાસ કરીને જ્યારે ઈશ્વરે લગ્ન સંસ્કાર ઈશ્વરે બનાવ્યું છે, રચના કરી છે, એટલે જે ઈશ્વરે બનાવ્યું હોય એ હંમેશા શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ જ હોય. ભલે એમાં માણસોની નબળાઈ હોય, પણ જ્યારે ઈશ્વરે એ બનાવ્યું, ઈશ્વરે રચના કરી, એ સૌથી શ્રેષ્ઠ છે. બીજું કારણ શ્રેષ્ઠ છે એના માટે છે, ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, દરેક વ્યક્તિમાં પ્રેમ માટે ઝંખના છે. દરેક વ્યક્તિ માટે, ગરીબ હોય, નાના હોય, મોટા હોય, બાળક હોય, ગમે તે પ્રકારના માણસમાં પ્રેમની એ ઝંખના છે. એ પ્રેમની ઝંખના માત્ર ને માત્ર કુટુંબમાં સાચો પ્રેમ એ મળી શકે છે. કુટુંબ સિવાય બીજું કોઈ પણ જગ્યાએ સાચો પ્રેમ મળી શકે એમ નથી. દરેક વ્યક્તિ બીજા પોતાને પ્રેમ કરે એમ કરીને ઝંખના રાખે છે, અને જ્યારે એ જ વ્યક્તિ પોતાનો પ્રેમ બીજા સ્વીકાર કરે એવી રીતે ઝંખના રાખે છે. એટલે બીજાને પ્રેમ કરવા અને બીજા મને પ્રેમ કરવા એવી રીતે ઝંખના હોય, એ માત્ર ને માત્ર કુટુંબિક જીવનમાં એ સફળ બને છે. જે કુટુંબમાં આ સફળ બનતું નથી, અને એવા કુટુંબમાં લોકો બહાર પ્રેમ માટે બહાર ફરતા હોય છે. એટલે પ્રભુ ઈસુ આ 2000 વર્ષ માટે નહીં, આજના શુભ વિધાતાએ બનાવ્યું છે. એટલે માણસ પોતાના સ્વાર્થના લીધે હોય, આ ઈશ્વરના ઈચ્છા વિરુદ્ધ માણસ જતા હોય છે. એટલે લગ્ન જીવનમાં જોઈએ છીએ ખાસ કરીને પ્રેમ, પરસ્પર પ્રેમ, પરસ્પર વફાદારી અને પરસ્પર માન. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આજે અમુક લોકોને એવો વિચાર છે લગ્ન જીવન એક ગુલામીમય જીવન,
પણ પ્રભુ ઈસુ કહે છે લગ્ન જીવન એક શ્રેષ્ઠ જીવન, પ્રેમમય જીવન એમ કરીને પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા આપણને શીખવાડે છે. આપણે ઈચ્છતા ના હોય કોઈ આપણું દિલ ટુકડા ટુકડા કરે અને એવી રીતે આપણે પણ બીજા કોઈનું હૃદય ટુકડા ટુકડા ન કરીએ. લગ્ન જીવનમાં, કુટુંબિક જીવનમાં ત્યાગની ભાવના પણ એકબીજા પ્રત્યે જોઈએ, જેથી કરી પ્રભુ વિશે ભારપૂર્વક કહે છે એ બંને એક થઈ જાય છે, એટલે ઐક્ય છે અને એક અતૂટ બંધન છે. અને આવી રીતે પ્રેમમય જીવન દ્વારા, જે પ્રેમમય કુટુંબ દ્વારા આપણે હંમેશા ઈશ્વરનો મહિમા કરી શકીએ. હા ક્રિસ્તમાલ ભાઈ બહેનો, આજનો શાસ્ત્રપાઠ, આ મનન ચિંતન પ્રભુને ઓળખવા માટે, એમનો વિચાર સ્વીકારવા માટે, સ્પષ્ટ કરવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.